તો સૌ મિત્રોને જય માતાજી. હું આવી ગયો તો તરણેતરના મેળામાં. આ તરણેતરના મેળાની ફૂલ તૈયારી હાલે છે. જો ચારે બાજુ કામકાજ હાલે છે. તમને આગળ પાછળ બે સ્ક્રીનમાં દેખાતું છે. જો અહીંયા ઘણા બધા યુટ્યુબરો આવ્યા છે. યુટ્યુબરની પણ અહીંયા રેસ થવાની છે. ઘણી બધી રેસ થવાની છે. કોણ યુટ્યુબર જલ્દી વિડીયો અપલોડ કરીને કોણ જ્યાદા વ્યૂ મેળવે એની પણ અહીંયા સ્પર્ધા થવાની છે. કોના હારા વિડીયો, કેટલા યુટ્યુબરોના કોના વિડીયો હારા બને છે એની સ્પર્ધા થાય, એને ઇનામ આપવાનું છે. આ મેં એવું જાણ્યું છે. હા, જોઈ લેજો. હું તમને બતાવીશ આગળ પણ બધા વિડીયો જોયો તો તમને ખબર પડશે. છેલ્લા વિડીયોમાં ઇનામની સ્પર્ધાનું આવવાનું છે. પછી કઈ કઈ સ્પર્ધા છે એ બધું હું બતાવું. મેળામાં હાલો આપણે આગળ જાવી. હું જે તૈયાર થાય છે એ બધું બતાવું. રહેવાની જમવાની સુવિધા ક્યાં ક્યાં ગોઠવાની છે એ બધું બતાવું. લગભગ 7 થી 8 આવી મોટી રાઈડ છે સગડોળની. બાકી જો અહીંયા મોટર ફિટ કરે છે ને અહીંયા જો ઘણા બધા યુટ્યુબરો ભેગા થઈ ગયા છે. કોમેન્ટ કરજો આમાંથી કયા યુટ્યુબરને તમે ઓળખો છો. મોતનો કૂવો. આમ જો એકય મેળામાં આટલી બધી રાઈડ મેં ક્યાંય જોઈ નથી. આમ જો આ મોતના કૂવાની ગાડી જોઈ દો. અઘરામાં અઘરી રાઈડ હોય ને એ તમને હું બતાવું. બહુ જોરદાર છે આ રાઈડ છે ને. બહુ અઘરી છે. આવી બધી તૈયારી થઈ ગઈ છે તરણેતરના મેળામાં. ઘણી જગ્યાએ અન્ન ક્ષેત્ર તૈયાર થાય છે. બહુ ખૂબ જગ્યાએ ચાલુ છે અન્ન ક્ષેત્ર. તમને મળી જાય પ્રસાદી લેવા માટે. અને રહેવાની જગ્યા હું તમને હજી બતાવું. આગળ તપાસ કરું, જાણું ક્યાં ક્યાં મળે એમ છે. 1-2 જગ્યા હારી સમાજની વાડી છે. બાકી થાનમાં ઘણી બધી હોટલ છે. બાકી ચોટીલામાં એનાથી સારામાં સારું છે. સસ્તામાં પતાવવું હોય તો. આજે સાંસ્કૃતિક કાર્યક્રમ જે જગ્યાએ થાય ને એ જગ્યાએ હું આવી ગયો છું. અહીંયા મોટી છત્રી બનાવી છે અને અહીંયા બહુ મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ જે બધા રાસ, ટ્રેડિશનલ રાસ ને ગોપ રાસ ને એ બધા અહીંયા થાય. રાવણ હથાનો કાર્યક્રમ છે. એ બધો આખો મેળો છે. તમે જોઈ શકો. આ બાળકોની ઘણી બધી રાઈડ છે, નાની બધી. પણ આ રાઈડ તમે ઘણા વિડીયોમાં, રીલમાં જોઈ છે. આમ ઊંધા સીધા ફેરવી નાખે આખા. કાલ તો કઈક સસ્તું કહી દેજો તો 3-4 વખત આવજો. આવો કાંઈક મેળો છે. મોતના કૂવાની તૈયારી હાલે છે. મોતનો કૂવો છે. આખો વ્યૂ દેખાડું. તરણેતરનો મેળો કેવડો મોટો છે. તરણેશ્વર મહાદેવનું મંદિર છે ને આ બાજુ છે. આ છે ને આ મંદિરની પાછળ છે. તમને આગળ દેખાડીશ. હાલો હું તમને આ મેળાનું દેખાડું. કેમ પણ તળાવ કેવડું મોટું તળાવ છે. તો આમ પાછળ વતન છે. આ તળાવ છે. આ બધા યુટ્યુબરો તો એક અહીંયા તો
હજી યુટ્યુબરો તમને બતાવું ઘણા છે. આખો મેળાનો ગ્રાઉન્ડ જો આખું છે. ચાલે સુપર બ્લોક હાય તો આવો કાંઈક મેળો છે. હવે હાલો હું તમને જે બધી પશુ સ્પર્ધા જે કંઈ સ્પર્ધા થવાની છે ને એ ગ્રાઉન્ડ લઈ જાઉં અને એ બધું બતાવું. હું આવી ગયો છું પશુ પ્રદર્શન છે એ જગ્યાએ. આ એનો વિભાગ છે. તો અહીંયા બધું જે તૈયારી હાલે છે બધું ગોઠવાય છે બધું, કેમ કે વરસાદની પૂરી એવી તૈયારી છે. વરસાદ આવવાનો હોય તો એના માટે વ્યવસ્થા સારી કરવાની હોય. પશુ બીમાર ન પડે તો પલ્લે તો પછી વધારે એને જોખમ થઈ જાય. તો એના માટે કેવી સેફટી છે એ બધું આપણે જોવું, ક્યાં ક્યાં પશુ આવવાના છે. હાલો આપણે આગળ જોઈએ તો હું થાય છે તૈયાર. આ બધું આ ઇનામ વિતરણના નામ લખવાના હોય. અહીંયા કંઈક LCD TV મૂકેલું છે. અહીંયા દવાખાના છે નાના નાના, અને આ બે બાજુ સ્ટોલ ચાલુ કર્યા છે. સ્ટોલ હું પશુને જે રાખવા માટે જગ્યા કરેલી છે. હું આવી ગયો છું પશુ પ્રદર્શનમાં. જે આ સારી સારી નસલના ઘોડા હોય, હોર્સ છે, પોલીસ ખાતામાં હોય એ બધા ઘોડા છે. જો એકથી એક સળિયાતા છે, એક જુઓ ને એક ફૂલો. બનાવી તમને નાખી કે જો તમે સરસ ઘોડા છે અત્યારે જુઓ. હરીફાઈ માટે રેસ માટેના જે ઘોડા હોય છે તેઓ. વિડીયોના એન્ડ તરફ જાઉં છું. હવે છેલ્લું જે ખાસ આપણે અહીંયા મનોરંજન જે ખાસ કન્ટેન્ટ હોય તરણેતરના મેળાનું જે જૂનું જે સાંસ્કૃતિક કાર્યક્રમ જે હાસું છે, કે આ ભાતીગળ મેળાનું હાસું મેન મહત્વ છે વધારેમાં વધારે, એ હું તમને બતાવું. જે આ ગ્રાઉન્ડ છે જો મોટું, આ ગ્રાઉન્ડમાં અખાડા છે, ઘણી બધી રમતગમત છે. સ્કૂલ ને કોલેજમાંથી બહુ બધા સ્ટુડન્ટ આવ્યા છે પોતપોતાની રમત લઈને. તલવારબાજી, લાકડીબાજી, કુસ્તી અખાડા છે, ગાડાની હરીફાઈ છે, ઘોડા અને હાંડિયા પણ છે એની પણ હરીફાઈ છે. પછી લાડવા ખાવાની જે હરીફાઈ છે એ અહીંયા જ છે. અને રાવણ હથો જે વગાડે રાસ, ટ્રેડિશનલ રાસ, મેર રાસ, એ બધી જે કાર્યક્રમની સ્પર્ધા છે ને એ અહીંયા છે. તો આ એ ગ્રાઉન્ડ છે, અત્યારે તૈયાર થાય છે. જો આ બધા મિત્રો અત્યારે ગ્રાઉન્ડ તૈયાર કરે છે. આ એ ગ્રાઉન્ડ છે. કેમ પણ માટી અખાડામાં હાલે એવી માટી છે જોરદાર. જો કે મેં નામ નથી લખાયું પણ હું કોશિશ કરીશ અખાડામાં. મેળાની જો આને તમને પદ્દો છે. હાલો હવે આગળ આપણે મળવી મંદિર તરફ જાવી. મેળાની છે ને પાછળની સાઈડે છે ને આ આ સગડોળ છે ને મેળો, એની પાછળ એક દિવસ આ ગ્રાઉન્ડ છે. તો અહીંયા બધા આવી જતો. અહીંયા બધા કાર્યક્રમ જે સાંસ્કૃતિક કાર્યક્રમ એ બધું અહીંયા હશે. અને આ બાજુ જે તમને બતાવ્યું બધું પશુ પ્રદર્શન છે. અહીંયા બધી કાંકરેજ ગાય, કાંકરેજના જે બળદ હશે એ બધું અહીંયા આવશે. બાકી અહીંયા ગીર ઓલાદની બધી નસલો આવશે. અને મહેસાણામાં ઉત્તર ગુજરાતની જે બંને ભેંસો છે એ પણ અહીંયા જ આવશે. તો એમ નહીં ભાઈ, આપણે માવજીભાઈ છે ને કંઈક અલગ રીતે આજ છે ને એન્ડ આપશે. તો માવજીભાઈ હાલો કંઈક અલગ રીતે પૂરો કરું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા હોય તો અને કોમેન્ટ કરજો. અને આગળ હું પછી તમને ઘણા બધા આ તરણેતરના વિડીયો મૂકવાનો છું. તો હાલો આ વિડીયોનું અહીં એન્ડ કરું છું. બાય બાય. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો.